લાગે બોલો સ્વામી ભગવાનની જય. હંમેશા અવાજ કરી મોરો રાખો. અને આજે ગુરુ પૂર્ણિમાના પ્રવન પ્રસંગે આપણે જ્યારે મળ્યા છે ત્યારે પૂજ્ય માધવપ્રિય સ્વામી અને સૌ સંતગણ અને બોડી સંખ્યામાં ઉપસ્થિત આ ભાઈઓ અને બહેનો, સ્વામીજી બોલ્યા એને સાંભળવા એક લાવો છે, એને બોલ્યા પછી બોલવું એ પણ સ્વામીજીની લાગણીને માન આપીને હું મારા બે શબ્દ આપની સમક્ષ મેલું છું. હમણાં ઢેબરભાઈની વાત કરી કે માનવ બનાવવાનું કારખાનું મારે કરવું છે. સ્વામીજી એની પાસે અરજી કરી અને ત્યારે જમીનની એને ફાળવણી કરી. એટલે હું એમ કહું છું કે સ્વામિનારાયણ ધર્મની અંદર આપણા અત્યારના જે ખાસ સમયની અંદર જે કાંઈ આપણે ચાલી રહ્યું છે એમાં જો સાચા માનવ બનાવવાનું કામ કરતા હોય તો આવા સંતો કરતા હોય અને આપણે એમાં સહભાગી થવું જોઈએ એવું મારું માનવું છે. બીજું, હું પણ મારી જાતને પુણ્યશાળી સમજું છું એટલા માટે કે પૂજ્ય આપણા શાસ્ત્રી ધર્મદેવદાસજીનું મને પ્રત્યક્ષ દર્શન કરવાનો પણ લાભ મળ્યો છે. એવી રીતે જોગી સ્વામીનો પણ મને પ્રત્યક્ષ દર્શન કરવાનો લાભ મળ્યો છે. એટલે મારા માટે ખૂબ ધન્યતા કહેવાય. બીજું, દેશની અંદર અત્યારે હું રાજકારણની વાત નથી કરતો, પણ સ્વામીજીએ અમને વાત કરી એટલે હું પણ એ વાતને થોડો ટેકો પુરાવું છું કે અત્યારે કાંઈ જે કાંઈ ચાલી રહ્યું છે તો હિન્દુવાદી સરકાર આપણા હિન્દુઓ માટે ખૂબ ઘણા કામ કરી રહ્યું છે. અને આપ જાણો છો એમ હમણાં ઓપરેશન સિંદૂર પણ કર્યું દેશની રક્ષા માટે અને આપણા જવાનોએ. તો એમાં પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈનું ખૂબ મોટું યોગદાન હતું. બીજું કે અત્યારે સમયની અંદર પર્યાવરણની ખૂબ મુશ્કેલી વધી રહી છે ત્યારે આપણે સૌ આપણા જન્મદિવસ કે કોઈ અન્ય પ્રસંગમાં આપણે એક પેડ માં કે નામ પર એટલે વૃક્ષ વાવી અને આપણે સૌ પર્યાવરણની જાળવણી કરીએ અને એમાં પણ આપણે સૌ સહભાગી થવું જોઈએ. ઘણો સમય થઈ ગયો છે, સ્વામીજીએ ઘણી વાત કરી પણ વધારે વાત નથી કરતો, પણ આ રીતે સૌ આપણે સાથે મળી અને આપણા ગુજરાતના વિકાસમાં અને આપણા હિન્દુના રક્ષણમાં સૌ સાથે મળી અને કામ કરતા રહી. સ્વામીજીનો જે કંઈ આદેશ હોય એ આપણે સ્વીકારી અને આપણે એમાં સાથે સહભાગી થાય. મારો ધારાસભ્ય તરીકે ક્યાંય પણ કામ હોય તો ચોક્કસ મારી કાર્યાલય છે ભક્તિનગરમાં, ત્યાં મારો ઘણો સ્ટાફ પણ બેઠો હોય. હું હોપ ન હો, તમારું કાંઈ પણ કામ હોય તો ત્યાં આપણને પૂરેપૂરો સહકાર મળશે. મેં રિટાયર 4-5 અધિકારીઓ રાખ્યા છે, રેવન્યુના છે, કોર્પોરેશનના છે, એટલે અલગ અલગ વ્યવસ્થા ઊભી કરી છે. નહીં માત્ર રાજકારણ પણ સમાજ સેવાના હેતુથી મેં આ બધી વ્યવસ્થા ગોઠવી છે. એટલે એનો પણ આપ ચોક્કસપણે લાભ લેજો. બીજું કે અત્યારે ભારત સરકારની એક યોજના હાલે છે વયવંદના કાર્ડ. 70 વર્ષથી વધારે વયની ઉંમરના હોય એનું વયવંદના કાર્ડ 5 લાખ રૂપિયાનું અમે કાઢી આપીએ છીએ મારી કાર્યાલયે. એમાં કોઈ નાત જાતના કે આવકની કોઈ મર્યાદા નથી. 70 વર્ષની ઉંમરના તમારે જન્મ તારીખનો દાખલો હોય એટલે અમે 5 લાખનું કાર્ડ કરીને ઓન ધી સ્પોટ ઊભા ત્યાં જ આપી દઈએ છીએ. એટલે આનો પણ લાભ લેજો. બસ આટલી જ વાત કહી અને મારી વાત પૂરી કરું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી, સ્વામિનારાયણ ભગવાનની જય.